અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર દારૂના જથ્થાનો નાશ કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નામદાર કોર્ટના હુકમ બાદ મોડાસા ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ 304 પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલા 9 કરોડથી વધુની કિંમતના વિદેશી અને દેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કામગીરી અરવલ્લી જિલ્લા એસડીએમની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી, જેમાં 7 ડીવાયએસપી, 7 પીઆઈ, 7 પીએસઆઈ સહિત 65 જેટલા પોલીસ જવાનોનો ચુસ્ત કાફલો હાજર રહ્યો હતો. લાખોની સંખ્યામાં દારૂની બોટલોનો સ્થળ પર જ ભૂકો બોલાવીને તંત્ર દ્વારા નશીલા પદાર્થો વિરુદ્ધ કડક સંદેશ આપવામાં આવ્યો છે. આજે મોડાસા ડિવિઝનના કુલ ટોટલ 7 પોલીસ સ્ટેશન છે. એમાંથી 6 પોલીસ સ્ટેશનના જે પ્રોહિબિશનનો વિદેશી દારૂનો જે મુદ્દામાલ છે અને થોડો દેશી દારૂનો પણ છે, એ મુદ્દામાલમાં નામદાર કોર્ટના હુકમો મેળવી અને આજે નાશ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ જે બંદોબસ્ત છે મુદ્દામાલ નાશ કરવાનો, એમાં એક ડીવાયએસપી, 7 પીઆઈ અને 7 જેટલા પીએસઆઈ અને 65 જેટલા માણસો બંદોબસ્તમાં રોકાયેલા છે અને માનનીય એસડીએમ સાહેબની અધ્યક્ષતામાં આ મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવી રહ્યો છે. આજરોજ મોડાસા ડિવિઝનના જે 6 પોલીસ સ્ટેશનમાં પકડાયેલા ગેરકાયદેસર વિદેશી અને દેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો છે. કુલ 304 ગુનાઓ અને 9 કરોડ 15 લાખનો જે દારૂ વિદેશી અને દેશી, જે ડીવાયએસપી સાહેબ, 6 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, નાયબ મામલતદાર અને અમારા સ્ટાફ દ્વારા ગુના વાઇઝ રજિસ્ટર બનાવી અને ગુના પ્રમાણે જે પણ વિદેશી દારૂ કે દેશી દારૂ પકડાયેલો છે એનો આજે પંચરોજ કામ કરી તમામની હાજરીમાં નિકાલ કરવામાં આવ્યો છે.